હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં થશો. હવે એક વાત તમને કહું, સફળતાનો માર્ગ અઘરો જરૂર છે પણ અસંભવ નથી. એટલે મહેનત કરજો, દિલથી મહેનત કરજો. રેડી? હવે આપણે આવીએ આપણા ધંધામાં. આ આપણો સોફ્ટવેર છે વિલકોમ. વિલકોમ સોફ્ટવેર જ્યારે તમે ચાલુ કરો, જ્યારે તમે સ્ટાર્ટ કરો, પહેલું જ પગથિયું સ્ટાર્ટ કરો એટલે એને કઈ રીતના સેટિંગ કરવાનું હોય ને એ હું તમને જણાવું. કે સૌથી પહેલા આપણે જણાવવાનું છે, આપણે એમાં આવે છે, એમાં આપણે એબીસીડી 4 વસ્તુ આપણે કમ્પ્લીટ કરાવવાની છે. એટલે આપણે એમાં આવે છે કે ભાઈ આપણે સોફ્ટવેર હરખો સેટિંગ કેમ કરો. સૌથી પહેલા તમારા હાથમાં સોફ્ટવેર આવે ને એટલે પહેલા તો શું કરવાનું, આ ન્યૂ ફાઇલ કરી નાખવાની. હવે ન્યૂ ફાઇલની અંદર આ બધા જે ઓપ્શન જો કદાચ ને ચાલુ રહી ગયા હોય તો આને આપણે બે બંધ કરવાના. આ ઓપ્શન આના તમામ મિનિંગ આપણા ક્લાસમાં જણાવવામાં આવશે. બેફિકર રહેવાનું છે. પણ આપણે સોફ્ટવેર હરખો કરવા માટે આ બે ઓપ્શન પહેલા બંધ કરવાના છે. આની જરૂર નથી આપણે. પછી આ બે ચાલુ રહી ગયા હોય તો પહેલા આને બંધ કરવાના છે. આ બે ચાલુ હોય તો આને બંધ કરવાના છે. આ બધા વસ્તુ થઈ ગયા પછી હવે તમારે રન જોઈ લેવાનો. રનમાં જ ક્લિક કરો. 3 નો રન છે ને 2.5 કરી નાખો. 2.5 એ કમ્પ્લીટ કરી નાખ્યો. કોમ્પ્લેક્સ ફિલ્ડમાં જાઓ, એમાં ક્લિક કરો. એમાં 0.70 નું સ્પેસિંગ જ રહેવા દો. ત્યાં કદાચ ને તમારે 0.40 હોય, આવી રીતના 40 હોય તો તમારે શું કરવાનું, 0.70 કરી નાખવાનું. હવે આપણે શું કરવાનું છે, આ બધી જ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. આ બે ઓપ્શન બંધ છે, આ અને આ. પછી આ બે ઓપ્શન બંધ છે. આવી જાળી હોય તો આ જાળીને કાઢી નાખવાની. એ ઓપ્શન બંધ છે. આ ચાલુ કરી દેવાનું. જો આ જે છે ને મીટર પટ્ટી વાળું, આ વસ્તુ જો અત્યારે વહી ગયું, અત્યારે આવી ગયું, આ ચાલુ રાખવાનું. આ બે ઓપ્શન ચાલુ બંધ રાખવાના, આ બે ઓપ્શન બંધ રાખવાના, આ બે ઓપ્શન બંધ રાખવાના. આટલું કમ્પ્લીટ થઈ જાય ને એટલે આપણે શું કરવાનું, સેવ મારવાનું. સેવ મારવાનું, ઓલ ઓબ્જેક્ટ. ઓકે ઓકે. હવે જુઓ આટલું કમ્પ્લીટ થઈ જાય ને એટલે પછી તમારે ડિઝાઇન બનાવવાની સ્ટાર્ટ કરવાની. તમે ડિઝાઇન ત્યારે જ બનાવી શકશો કે આટલું કમ્પ્લીટ સેટિંગ કરી નાખવાનું. પહેલા આ બે ઓપ્શન બંધ રાખવાના, એક આ અને એક આ ઓપ્શન, આ ત્રિશુલ જેવું છે ને એ, અને બે ઓપ્શન આ ઓટો જમ્પ વાળું અને એની બાજુમાં આ બે વસ્તુ બંધ રાખવાની, આ બે વસ્તુ બંધ રાખવાની, અને આ બે આ લાલ કલરના જે બે છે ને એ બંધ રાખવાના. એ બંધ કરી નાખ્યા. સ્ટાર્ટિંગની અંદર જઈને 70 નું સ્પેસિંગ કરી નાખવાનું. રનમાં જઈને 2.5 નો ટાંકો કરી નાખવાનો. આ બધું કમ્પ્લીટ થઈ જાય પછી સેવ ઓલ ઓબ્જેક્ટ. ઓકે ઓકે ઓકે, થઈ ગયું કમ્પ્લીટ. આ આપણે એ વસ્તુમાં શીખ્યા સોફ્ટવેર સેટિંગ કેમ કરવો. હવે તમે ડિઝાઇન ફોટો, હવે ઇમેજમાં જાઓ. હવે તમે ઇન્સર્ટ ફાઇલમાં જઈને ફોટો લ્યો, અથવા તો તમારી કંટ્રોલ ઓ દબાવીને તમારી કોઈ પણ ડ્રાઈવની અંદર તમારી ડિઝાઇન હોય એને ઓપન કરો. હવે તમે બધી જ વસ્તુ ચાલુ કરી શકશો. ડિઝાઇન તમે બનાવવાનું ચાલુ કરી શકશો. આ સોફ્ટવેરનું સેટિંગ થયા બાદ તમે ડિઝાઇન ચાલુ કરી શકશો. રેડી? હવે બીમાં આવશે. આપણે બીની અંદર આવશે નું નોલેજ. ઘણા લોકોને તકલીફ પડે છે કે ભાઈ એટલે અમને ખબર નથી પડતી. એટલે શું કહેવાય? નું આપણે ફૂલ આજે પરફેક્ટ જાણી લઈશું કે એટલે શું કહેવાય. હવે સમજી લો, સ્ટાર બનાવી આપણે. સ્ટાર આમાં ક્લિક કરવાની, લેફ્ટ સાઈડથી ક્લિક કરો અને લેફ્ટ સાઈડથી જ બનાવવાનો સ્ટાર બનાવ્યો. રેડી? આ સર્કલ બન્યું છે. રાઈટ સાઈડ ક્લિક કરવાની, રાઈટ સાઈડથી બનાવવાનો એટલે સ્ટાર બન્યો. હવે આ સ્ટારને આપણે 5 માં જોતો છે, 5 નો સ્ટાર. તો 5 સ્ટાર કેમ બનાવવાનો કે ભાઈ આને ક્લિક કરવાનું. ક્લિક કરીને જો અહીંયા W અને H લખ્યું, અહીં નીચેના ભાગમાં જો આ જગ્યાએ આને પેલા ક્લિક કરવાનું. W અને H એમાં 26 લખ્યું છે ને, અત્યારે છે ને 26 નું માપ છે. આપણે એને 5 કરવાનું છે. તો અહીંયા 5 કરી નાખો, એન્ટર આપો. અત્યારે એની વીથ છે ને 5 થઈ ગઈ. H માં આપણે દબાવવાનું, એમાં 5 કરવાનું. આ જો આપણો 5 નો સ્ટાર બની ગયો. આની સાઈઝ છે ને 5 ની છે. આની સાઈઝ જો, આની સાઈઝ છે 23 આ 23 નું સર્કલ બન્યું છે. હવે હું તમને એમ કહું બોક્સ બનાવો, 22 નું બોક્સ બનાવો, તો તમારે શું કરવાનું, આ બોક્સ બનાવ્યું, આમાં જવાનું. બોક્સ બની ગયું તમારે. અત્યારે લંબચોરસ બોક્સ બન્યું. હવે આને એકદમ ચોરસ બનાવવું છે તો આને પકડવાનું અથવા તો એને ટચ કરવાનું. પકડ્યું? આ પકડીને અત્યારે શું છે 17 બાય 11 ની એની સાઈઝ છે.
17 mm એની પહોળાઈ, 11 mm એની હાઈટ. આ બોક્સની હાઈટ એ રીતના બનેલી છે. આપણે એને 22 mm કરવાનું છે. 22 ની પહોળાઈ, 22 ની હાઈટ. વિથ છે એ પહોળાઈ છે, હાઈટ છે એની લંબાઈ છે. વિથમાં નાખી દેવાના 22, હાઈટમાં નાખી દેવાના 22. જો પરફેક્ટ આપણું બોક્સ 22 mm માં બની ગયું. 22 mm બાય 22 mm. હવે આને તમારે 15 mm નું કરવું છે તો અહીંયા તમારે 15 mm કરી નાખવાના. 15 બાય 15. જો કોઈ પણ સાઈઝ હોય, સપોઝ માની લો કે તમારે એને 3 mm નું કરવું છે, 3 mm નો સ્ટાર બનાવવો છે, તો આ સર્કલ બનાવવું છે 3 mm નું, તો આને પકડવાનું, એને પકડીને આમાં 3 3 નાખવાના. અહીં 3 દબાવવાના, ટેપ દબાવવાનું. ટેપ દબાવો ને એટલે કોઈ પણ વસ્તુ નીચે આવી જાય. જેમ કે જો વિથમાં અત્યારે છે તો એને એચમાં જવું છે, ટેપ દબાવવાથી ડાયરેક્ટ આવી જાય. ઓલું તમારે એમાં ક્લિક ન કરવી પડે. 3 નાખી દો આમાં. અત્યારે આ 3 mm નું બની ગયું છે. અને સેટિંગ કરી નાખો. જો હવે ફરીથી આપણે બનાવીશું. આની અંદર રાઈટ સાઈડ ક્લિક કરીને રાઈટ સાઈડથી બનાવવાનું. હવે આપણે આને પકડી શું કરશું, અત્યારે એ 3 mm નું પરફેક્ટ બની ગયું છે. રાઈટ, અત્યારે મોટું બન્યું જુઓ. હવે આને હું એમ કહું, આને 7 mm નો બનાવવાનો છે સ્ટાર, તો આને પકડવાનું, અને પકડીને આને 7 પરફેક્ટ નાખી દેવાના. આ જો 7 7 નાખો એટલે 7 mm પરફેક્ટ બની ગયા. 15 mm નો સ્ટાર બનાવવો છે તો આમાં 15 નાખવાના. આને પકડવાનું, આને પકડીને જ તે 15 mm થશે. 15 ટેબ 15 એન્ટર. અત્યારે આની હાઈટ છે 15 mm. આપણે કોઈ પણ ડિઝાઇનની હાઈટ માપી હોય, સપોઝ માની લો આ ડિઝાઇન કેવડી છે માપી એકવી, તો આને પકડવાનું આખું. 397 mm ની એની વીથ છે અને 178 mm ની એની હાઈટ છે. આપણને એ ખબર પડે આમાં. આપણે આગળ પણ જણાવ્યું છે, પણ આપણે ફૂલ ડિટેલ્સમાં જણાવ્યું. એક બોક્સ બનાવવાનું, એ બોક્સ બનાવીને એને પકડવાનું. હવે એ બોક્સને આપણે 20 mm નું કરવું છે તો અહીંયા વિથમાં 20 mm લખવાના, હાઈટમાં 20 mm લખવાના. એન્ટર આપી દો એટલે બોક્સ આપણું 20 mm નું બની ગયું. હવે આનું આ બોક્સ આપણે 15 mm નું બનાવવું છે તો અહીંયા 15 mm અને 15 mm, 15 15 નાખી દો એટલે એ mm કહેવાય એને. હવે આને 5 mm બનાવવું છે તો અહીંયા 5 નાખો, અહીંયા 5 નાખો, આ 5 mm બની. એવી રીતના કોઈ પણ વસ્તુ તમારે બનાવવી હોય તો એ વીથ એમાં હાઈટ અને વીથમાં જવાનું. આને આપણે 10 mm નો બનાવવો છે તો 10 અહીંયા નાખવાના, 10 અહીંયા નાખવાના. રેડી? વીથ અને હાઈટ કોઈ પણ વસ્તુ તમારે નાખવી હોય તો W અને H માં નાખવાનું. કેમ કે વીથ, W એટલે વીથ અને H એટલે હાઈટ. હાઈટ અને પહોળાઈ એ બે વસ્તુ એમાં ચેકઆઉટ કરી શકીએ છીએ. હવે આ પણ તમારું સોલ્યુશન થઈ ગયું છે. આ બી નંબર છે આનો. હવે આવશે સી. સી માં આપણે આવશે રન ઉપર કેમ લાવવો. ઘણા લોકોને રન ઉપર કેમ લાવવો ને એમાં બહુ તકલીફ પડે છે, હજી તકલીફ પડે છે. એટલે આજે એનું આપણે સોલ્યુશન લાવી દઈશું કે ભાઈ આપણે ડિઝાઇન બનાવતા હોય તો રન કેમ ઉપર લાવવો. તો આપણે એક ગોલ રાઉન્ડ બનાવશું, પકડીશું અને ડાયરેક્ટ ઝૂમ કરશું. એને પકડીને રનમાં ક્લિક કરશું અને એન્ટર આપશું. એ જે વેક્ટર લાઈન હતી ને એ રનમાં કન્વર્ટ થઈ ગઈ. જોઈ તમે? ફરીથી આપણે એકવાર જણાવશું. એક વેક્ટર લાઈનથી રાઉન્ડ બનાવશું. રાઉન્ડ તમારે કઈ રીતના બનાવવાનો? આ રાઉન્ડમાં ગયા, ફટાફટ 2 ક્લિક આપી દેવા. આપી દીધી. હવે એ બે આને આખું પકડવાનું, એને રનમાં ક્લિક કરવાનું અને એન્ટર આપવાનું. આ આપણે વેક્ટરને કન્વર્ટ મારી દીધો રનમાં. રેડી? હવે એને આપણે ઝૂમ કરવું હોય, ઝૂમ મોટું કરવું હોય તો આને આપણે અહીંયા 10 કરી નાખશું, અહીંયા 10 કરી નાખશું. એન્ટર આપી દેવાનું. થઈ ગયું મોટું. અને પકડીને ડિલીટ મારી દઈશું. હવે આની અંદર આપણે આ રન છે આપણો, આ રનની અંદર કમ્બાઈન કરવી છે આપણે. તો આ કમ્બાઈન થઈ ગયું. આપણે જો આ કમ્બાઈન થઈ ગયું કમ્બાઈન. પણ આપણે રન રાખવો છે, એની આઉટિંગ રાખવી છે. તો આપણે શું કરવાનું, આ કમ્બાઈન છે ને એની બાજુમાં કીપ રન છે, કીપ એ ચાલુ કરી દેવાનું. અને હવે એ ચાલુ છે ને, હવે આપણે એને કમ્બાઈન કરવાનું. તો કમ્બાઈન થઈ જાય ને તો એ રન આપણો એમ નામ રહે અને રનની અંદર કમ્બાઈન થઈ જાય. જુઓ હવે આપણે આ વસ્તુ છે એને આપણે ચાલુ કરી દીધું. હવે આ ઝિગઝેગ છે એને સ્ટાર્ટિંગમાં બોક્સમાં જઈને સ્ટાર્ટિંગ કરી નાખ્યું. હવે આપણે આઉટિંગનો કલર લાલ કરવો છે અને એને ઉપર લાવવો છે રનને. તો આને શું કરવાનું, આને સાઈડમાં મૂકી દેવાનું, એસ્કેપ આપી દેવાનું, આને પકડવાનું.
પકડીને કંટ્રોલ ઝેડ મારવાનું, એટલે એ એનું સ્થાન ગ્રહણ કરી લેશે જે સાઈડમાં આપણે લઈ ગયા ને એનું. અને અત્યારે સિલેક્ટ રન છે, એને લાલ કલર કરી નાખવાનો, થઈ ગયો લાલ. હવે એને સિલેક્ટ જ છે, કંટ્રોલ પકડીને XV રન ઉપર વી આવ્યો. જો ફરીથી આપણે કરશું, આપણે આ રન છે એની અંદર કીપ રન ચાલુ રાખશું એટલે રન આપણો રહેશે. એની અંદર આઉટિંગ પાડવા માટે કમ્બાઈન કરશું. આનો કલર આપણે આને સાટિન કરી નાખશું, આને ગ્રીન કલર કરી નાખશું. હવે આપણે જો આ અંદરની સાઈડ રન છે, આપણે એને બહારની સાઈડ રન લાવવો છે, તો આને શું કરવાનું, એકને સાઈડમાં લઈ જવાનું, આને પકડવાનું, આ રનને પકડવાનો, કંટ્રોલ ઝેડ મારવાનું, ઈ જ સેકન્ડે કંટ્રોલ XV મારવાનું. બીજી જગ્યાએ એસ્કેપ નો દબાઈ જાય, માઉસની ક્લિક બીજે નો થઈ જાય, એ ધ્યાન રાખવાનું. આને શું કરવાનું, આ પકડ્યું છે અને સાઈડમાં લઈ જવાનું, આને પકડ્યું, આ જેવું પકડાઈ ગયું ને એને કંટ્રોલ ઝેડ મારવાનું ને કંટ્રોલ XV, રન ઉપર વી આવશે. આ કીપ રન જ્યાં જ્યાં ચાલુ રહેશે ને ત્યાં ત્યાં ઈ રન પડશે. રન જ્યાં ન પાડવો હોય ત્યાં કીપ રનને બંધ કરી દેવાનો. રેડી? આ નો સમજાય તો હજી એકવાર જાણી લેજો અને 2 વાર વિડીયો જોઈ લેજો, તમને 100% સમજાઈ જશે. ઘણા બધાને આ પ્રોબ્લેમ આવે છે, એટલે આ પ્રોબ્લેમનું સોલ્યુશન 110% તમને હવે મળી જવું પડે. રેડી? હવે આવશે ડી નંબર. હવે ડી ની પહેલા આપણે છે ને શું કરશું, ડી ની પહેલા આપણે એક IMP નાખી દઈશું. હવે IMP આપણે તમને સમજાવું. કંટ્રોલ N કરવાનું, કંટ્રોલ N, એક નવું પેજ ખોલશે. કંટ્રોલ N નવું પેજ ખુલ્યું. હવે IMP માં ખાસ ધ્યાન રાખજો, હું તમને પૂછીશ. IMP માં આપણે છે ઇનપુટ C રનની જેમ જ બનાવવાનું. આપણે એને એન્ટર મારવાનું, એન્ટર માર્યું, બી દબીને ડાયરેક્ટ ઝૂમ કરવાનું. હવે સમજી લો, આની હાઈટ અને વિથ જોઈ લઈએ આપણે, તો કે ભાઈ આની હાઈટ અને વિથ છે 113, વિથ એની 113 છે આની, અને હાઈટ આની 3 mm છે. હવે આને આપણે 50 mm કરવું છે, તો એ તો ખ્યાલ આવી ગયો કે ભાઈ આને આપણે 50 કરી નાખીએ, તો આને આપણે 50 મૂકી દઈએ એટલે કમ્પ્લીટ થઈ ગયું. હવે આને આપણે 5 mm ની વિથ, આપણે આની હાઈટ 5 mm કરવી છે, તો એ તો સ્વાભાવિક છે, અહીંયા 5 mm કરી નાખીશું આપણે. કમ્પ્લીટ 5 mm કરી નાખ્યું, એન્ટર થઈ ગયું 5 mm. આ ચાર્જિંગમાં ભરાય તો ભાઈ લેપટોપનું, જો આની હાઈટ 5 mm ની થઈ ગઈ. અત્યારે આમાં 5 mm ની હાઈટ થઈ જાય, પણ આની અંદર લઈ લે. હવે આની અંદર શું કરવાનું, આ ગોળ રાઉન્ડ હોય તો 5 mm નહીં થાય ને, કેમ કે એ તો આની હાઈટ માપી લેશે. આ 31 અત્યારે થઈ ગયું છે જો, કેમ કે આખાનું ઓલ સિલેક્ટનું એ હાઈટ આવે. તો આપણે આ ઇનપુટ C ની હાઈટ વધારવી છે, પહોળાઈ કરવી છે, તો શું કરવાનું એને, જો આમાં છે ને આ સ્પેસિંગ બોક્સમાં આવીને જ કરવાની. આને રાઈટ સાઈડ ક્લિક કરીને પ્રોપર્ટીમાં જવાનું છે. પ્રોપર્ટીમાં ગયા એટલે આની વિથ, જો આની વિથ રહી, ત્યાં 3 mm છે ને ત્યાં 5 કરી નાખવાનું. થઈ ગઈ જાડે. ફરીથી આપણે કરશું. આપણે આ રીતનો ઇનપુટ C બનાવી દઈએ. અત્યારે ઈ આપણે કેટલી વીથ છે, આપણી વીથ એ રાઈટ સાઈડ ક્લિક કરીને 3 mm એની વીથ છે, તો રાઈટ સાઈડ ક્લિક કરીને આ વીથમાં એને તમારે 6 mm, 8 mm, 10 mm, 12 mm કરો તો 12 mm બની જશે પહોળાઈ એની. આ જે છે ને ઇનપુટ C રનની જેમ જ ડ્રો કરવાનું, રન જ આવે, એને પકડવાનું. સ્પેસિંગમાં નથી હળી કરવાની, એને સ્પેસિંગ બોક્સમાં કાંઈ કરવાનું નથી. એને રાઈટ સાઈડ ક્લિક કરવાનું, પ્રોપર્ટીમાં જવાનું, આ વિથ આવ્યું, વિથની અંદર તમે એને કરી શકશો 8 mm, નાના મોટી તમે પહોળાઈ એની ત્યારે વધશે 10 mm, 2 mm વિથમાં થશે. ઇનપુટ C આ ખાસ ધ્યાન રાખજો. રેડી? આવી રીતના આડાઓળો ગમે એવી રીતના રન છે ને, તો એની પહોળાઈ વધારવા માટે તમારે રાઈટ સાઈડ ક્લિક કરવું પડશે, અને એને તમારે 12 mm કરવું હોય તો થઈ જશે, તમારે 2 mm કરવું હોય તો થઈ જશે વિથમાં. અને સ્ટેટ હશે એકદમ સ્ટેટ, તો તમારે એ 12 mm કરવું હોય, રાઈટ સાઈડ ક્લિક કરીને પ્રોપર્ટીમાં જવાનું, 12 mm કરવું હોય તો થઈ જશે, અને આનાથી નહીં થઈ જશે, કેમ કે એકદમ સ્ટ્રેટ છે એટલે એને કમ્ફર્ટેબલ છે.
એટલે એ લઈ શકે છે 5 mm તે જો આવી ગયું. આમાં ન લઈ શકે કેમ કે આમાં ઓલ સિલેક્ટની હાઈટ 61 છે. આખું જો સિલેક્ટ આખું થયેલું છે એનું માપ આપે છે એ હાઈટ એની ટોટલ હાઈટ. આની ટોટલ હાઈટ ક્યાં છે કેમ કે આને એવા ક્યાંય આમ વળાંક નથી આવતા, સમજાણું? એટલે આઈએમપીમાં આપણે ઇનપુટ સી હજી ન સમજાણું હોય ને તો હજી એકવાર શીખી લેજો. રેડી? હવે આવશે ડી માં આપણે આવશે કે ભાઈ મેન વસ્તુ શું છે ડી ની અંદર આપણે રિંગ આવે ને રિંગ, લાસ્ટ વાળું રિંગ, એ રિંગને પેલા પકડવાનું, આમ ક્લિક કરવાનું માઉસને 2 વાર ક્લિક કરવાનું, પછી નીચે 2 વાર ક્લિક કરવાનું, આપણી આ રિંગ બની ગઈ. હવે આ રિંગની આપણી હાઈટ છે ને અત્યારે 48 હાઈટ છે, 48 mm ની હાઈટ છે. હવે એને આપણે 13 mm માં કરવું હોય તો આમાં 13 કરી નાખો અને નીચે 13 કરી નાખો, 13 mm થઈ ગયું. એટલે હાઈટ થઈ ગઈ. ફરીથી આપણે રિંગ બનાવવા માટે સ્ટારની નીચે રિંગમાં જશું, લેફ્ટ સાઈડથી ક્લિક કરશું રિંગ, આટલું 2 વાર આટલું ક્લિક કરશું, 2 વાર ક્લિક કરી નાખશું, પછી નીચે 2 વાર ક્લિક કરશું. રિંગ આવી રીતના બનશે. ફરીથી રિંગમાં જવાનું, 2 વાર ક્લિક કરવાનું, નીચે 2 વાર, રિંગ બની ગઈ. હવે આ આપણે એ બી સી ડી બધી જ વસ્તુ કમ્પ્લેટ જાણી લીધી છે. એ બધી જ વસ્તુ કમ્પ્લેટ એકવાર જોઈ લેજો, ન સમજાય તો 2 વાર જોઈ લેજો. પરફેક્ટ રીતના સમજાયું છે અને દિલથી સમજાયું છે એટલે 100% તમને આવડી જ ગયું હશે. અને નહીં આવડ્યું હોય તો તમે બીજી વાર જોઈ લેજો, 100% તમને આવડી જશે. આપણે આવી રીતના હરેક સોલ્યુશન સોલ્વ કરતા જઈશું. તમારો ધીરે ધીરે સપોર્ટ મળતો જશે, એમ ધીરે ધીરે હું પણ આગળ વધતો જઈશ. રેડી? અને તમે પણ ધીરે ધીરે ગ્રીપ પકડતા જશો. હવે આ બધી જ વસ્તુ આવડી ગયું હશે તમને. થેન્ક યુ સો મચ. રેડી?